નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં એક મહિલા કેપ્સિકમને વચ્ચેથી કાપી રહી છે। મરચાને કાપ્યા પછી તેના અંદરથી સામાન રંગના દોરા જેવો પદાર્થ નીકળે છે। શરૂઆતમાં તો તે મરચાનો કોઈ આંતરિક ભાગ લાગે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ જ્યારે આ દોરાને પોતાને મેળે ફરવા લાગે છે ત્યારે લોકોને ઝાટકો લાગે છે કે આ દોરો લગભગ આંગળી જેવડો લાંબો છે। વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક રાઉન્ડ વર્મ દોરા જેવો કૃત્રિમ છે, જે માણસોના મોટા આંતરડામાં જોવા મળતો પરોપજીવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કૃષ્ણ વલ્લભીએ કેપ્શનમાં લખ્યું કે કેપ્સિકમ ખાતા લોકો સાવધાન રહો। વિડીયોમાં સમાચાર લખાય ત્યાં સુધી તો 10 લાખ વત્તી લોકો વધુ જોઈ ચૂક્યા છે। જી હા મિત્રો, વિડીયો જોયા પછી લોકોના મોંમાંથી નીકળ્યું કે ઓ માય ગોડ। લોકોએ એ જોઈને ચોંકી ગયા કે એક સુંદર કેપ્સિકમની અંદર એક રાઉન્ડ વર્મ દોરા જેવો કીડો છુપાયેલો હતો। લોકોએ કહ્યું કે તે હોય આ પહેલા ક્યારેય આવું જોયું નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।